ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જો સવારમાં બધા ઉઠી ગયા. ગુડ મોર્નિંગ મિત્તલ. આ તો હજી ઊંઘી રહ્યા હો. નાહવું હો, કામ કરવું હો. તો મમ્મીને રહી પહેલાં ઉઠી હતી હું તો પાણી ગરમ કરવા મૂકવું હો. આ ટીવી જોવો, હજી ખાટલા ગોદરા કરવાના બધું કામ કરવાનું. 9 વાગે તો મારે દવાખાને જવાનું તો કપડા ધોવાના હોય તો મમ્મી ધોશે. બરાબર હું મેલ્યું મિત્ર તુવેરો બાપા મૂકીને ભાત બનાવ્યા. ઓહાવા ભાત તે જોતી નથી બહેણી ગાય જના પગ ઉપર બિચારીને અંગૂઠા પર બહેણી પણ તેવું દુખાય. થોડી વાર તો ચક્કર આવી જાય ને એવું થઈ જતું. અને ગાઈ જઈએ તો હું પોતું કરું. હજી મારે પોતું કરવાનું હોય. નૈરે નાવા જઈએ પછી નૈરે પેપર જઈએ હોસ્પિટલ ઇવન બતાવવાનું હતું. ગાઈ મેં તુવેરનું શાક વઘારી દીધું. એ તો તુવેર વઘારી મીએ ના કોથમીર કાપીને હવે નાખવા. મહિના પછી મેં શાક વઘારી મિત્ર. કોથમીર જો જેટલી નાખેલી હતી કોર્સ કરવું ને થોડી વાર ઉકળવા દે પછી બંધ થઈ જાય. ભાત મૂક્યા. ભગવાન માટે થોડું કાઢ લેજે. તો હા હું કહીએ છીએ આ બે આવ્યો સ્કૂલથી આવીએ છીએ વહેલા વહેલા. આજ તો કહીશ આપણે ભગવાનનો પેલા રૂમમાં લઈ જઈએ ટીવી બતાવવા. જો અને શાક વગાડી દોવાનું શાક તુવેર ટોઠા બનાવ્યા અને ચટણી કાઢી અને અત્યારે ખાવા. અમે સવાર બનાવીને જતા ટિફિન માટે રહ્યા ભાત. છે મરચા ક્રશ કરવાના. આટલો તો બધા પતી ગયો નહીં. હજી કોથરો ભરેલો. ભગવાન તો ટીવી જોવો. અરે બે હ્યા હોય ગયો. પરેશલાલ નાવા જ્યાં અમે દવા લઈને આવ્યા. તો ગાઈસ ચલો ખાવાનું થઈ ગયું બરાબર. આપણે ખાઈ લઈએ. ઓહો આ તો આઈટમ ઉપર આઈટમ. પાણીપુરી પાણીથી બનાવી પણ મસાલો નહીં શાક સબ્જી. હાલો ગાઈસ ચાલો તમે ખાઈ લઈએ. હવે તો ભગવાનને ખવડાવી દીધું. બેજો હેડો. હા હા બે તો જો હે પરેશ મમ્મી હેડ ખાવા. ચલો ગાઈસ તાન ખાઈ લઈએ હવે. ચાલુ તમારે ચાલુ કરજો. શાક આપજો હું કરમ ના કેટલું લેવું કેજો. લા ચમચી બસ બસ લી મમ્મી ખાઈ જાય.
કોલેજ. ઓય કુણ પુન પુષ જગત જોઈને જતીરી મન ખાવ હમી વાત મોચી હર તું જયું તમ કરીને જો ચટકંતી ચાલને કોમાગારી કાયા તમે મોહ ગયો કે માયા અમે તારા મોહ આયા હો તમે મોહ ગયો કે માયા અમે સોસાયટીમાં આવી ગયા. આવી રહ્યો અમારું ઘર. ગાઈસ તો જોવા મળી બે સાસરી આવી ગયા અમે. આવીને તો બે અમારું ઘર મહિના પછી હું આવી મારા સાસરીમાં. જો ઉપર આવી જઈએ સંતરું જંતરું નહીં. જેટલા મહિના પછી મેં મારો રૂમ જોયો નહીં. મહિના પછી આવી ગાઈસ મારું ટેડી ટેડી ટેડી. અમારો રૂમ છે. ખાવું નહીં દવા કમલબેન હાલતા ખાવું હોય તો નહીં ખાય પૂછતા ખરા. મારું પાંડુ ગાઈસ તો અમે રોટલી બનાવીને હાલ ઉપર આવી. ખાવાનું બનાવી દીધું હતું અને ખાવાનું બનાવીને તો એ ઉપર બે આવ્યો. તમે બે જણા બેઠા છીએ ઉપર. ભગવાનને ખવડાવી દીધું. ઈચ્છા એમ લાગે ટાઈમ છે તો બેહી રહ્યા ફોન જોઈ બેહા ભાઈ એમ લાગે 8:30 થયા એટલે હાલ સીધું પછી નોકરી તો ગોઠવવાનો સેટ કરવાનો ટાઈમ તો ઘેર કોઈ હોય નહીં. ગાઈસ મૂનમાં ફાઈનો છોકરો બે દૂધ લેવા આવી ગયા દવાખાનામાં અહીંયા દાદીને દૂધ પીવું એટલે ઉભો રહ્યો અહીંયા નહીં સાગર શું લેવા માંડ્યો સાગર હંતારો પાવે સાગર શું લીધું હા ખાવાનું તો ખાઈ લીધું. ખાઈને ઉપર બે ઊંઘવાનું કરી ઊંઘ આવે જબ્બો ને ઠંડી બહુ પડે. જબ્બો ધાબડો લઈને ઊંઘી તા ટેડીના તો જોડે લઈને જ ઊંઘી હું. બહુ ઠંડી લાગે ઊંઘીએ તા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગાઈઝ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, ટાટા, બાય બાય, સી યુ.